રામ રામ સીતારામ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય ગોપાલજી, ઠાકોરજી, જય જલારામ, જય જનેન્દ્ર, જય સ્વામિનારાયણ મહાદેવ, હર 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 મહાદેવ. કેમ છો? મોજમાં? તો વાંધો નહીં, મારા બાપલી બિલકુલ મોજમાં જ રહેવાનું. વાગ્યા છે 7:45, 5ની વાર છે ને આપણે નાઈ ધોઈને એકદમ ફ્રેશ થઈ ગયા છીએ અને વાલી ગઈ છે હજી ફ્રેશ થવા માટે ને આખો ચા પાણી નાસ્તો પણ થઈ ગયો છે એકદમ રેડી. મમ્મી ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. સારું ને? હા, હારું છે હો. બધાય વૈષ્ણવોને જય શ્રી કૃષ્ણ. એમ ને? ગરમા ગરમ ભાખરી, ગરમા ગરમ ચા, ગરમા ગરમ રોટલીના બટકા, એવો આપણો નાસ્તો છે અત્યારનો. અને બસ હું વાત કરવી હવે બીજી તો ખબર નથી પડતી મને, પણ હા એક પ્રશ્ન મારે તમને બધાને પૂછવાનો છે. તમારામાંથી કેટલા લોકો આઈપીએલ જોવે છે એ નીચે કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરવાની છે, સાથે સાથે આ આઈપીએલની સિઝન કોણ જીતશે એ પણ તમારા લોકોએ કમેન્ટ કરવાની છે, અને તમારી ફેવરેટ ટીમ કઈ છે એ પણ કમેન્ટ કરવાનું છે. હાલો, એકથી સાથે 3 ક્વેશ્ચન તમને બધાને પૂછી લીધા છે. અને હા, ક્વેશ્ચનના તમે કમેન્ટમાં આન્સર આપશો તો ઘણા લોકો એવું કહે છે કે ભાઈ તમે લોકો કમેન્ટ તો કહો છો કરો પણ તમે કમેન્ટ રીડ નથી કરતા કે તમે કમેન્ટનો આન્સર પણ નથી આપતા. ના, કમેન્ટ અમે રીડ કરીએ છીએ પણ આન્સર નથી આપતા એ તમારા લોકોની સાચી વાત છે, કારણ કે શેડ્યુલ એટલું બિઝી હોય છે અમારું કે અમે કમેન્ટ રીડ તો કરી લઈએ છીએ પણ બધા લોકોને પર્સનલી છે ને અમે આન્સર નથી આપી શકતા, એટલે પહોંચી નથી શકતા. અને એવી કોઈ કમેન્ટ હોય છે કે જે બધાથી અલગ હોય છે, એટલે કે એમને કંઈક એવો જ ક્વેશ્ચન પૂછ્યો હોય છે કે એમને કંઈક આપણે હમણાં જ પેલું માટલું લેવા ગયા હતા તો એ માટલાવાળા ભાઈનો નંબર આપો ને એવું, તો આપણે એવી કમેન્ટ્સને પ્રાયોરિટી આપીએ છીએ અને એમના જવાબ પણ આપીએ છીએ, કારણ કે એમને જરૂર હોય છે એ વસ્તુ લેવાની. બાકી જનરલી અમે છે ને અત્યારે પેલા એ હાર્ટ ને એવું તો આપી જ દઈએ છીએ. ફેસબુક હોય કે યુટ્યુબ હોય બંને પર સેમ એવી જ પ્રોસિજર કરીએ છીએ. લગભગ યુટ્યુબમાં આવું નથી થતું, લગભગ નથી થતું, અને બાકી ફેસબુકમાં તો હું બધા લોકોના હાર્ટ્સ આપી જ દઉં છું. બાકી કયો તમે બધા લોકો, તમારા લોકોના ફરિયાદ અમારે સ્વીકાર્ય છે, પણ કીધું એમ કે પહોંચી નથી શકાતું, કારણ કે સવારનો ગયો હોય ને સાંજે આવું છું તો માંડ આ બધું ભેગું થતું હોય છે આપણું. તો આપણે ચા પાણી પી લીધો એટલી વારમાં વાલી પણ થઈ ગઈ છે એકદમ મસ્ત મજાની, નાઈ ધોઈને તૈયાર. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. ગુડ મોર્નિંગ ને જય શ્રી કૃષ્ણ. સવારમાં ધરતીકંપ શું કરે તું? ઈ તો તમે મૂકો તો જો તોછડો. તોછડો નતો મૂક્યો, હરખો જ મૂક્યો તું મેં. હરખો નતો તોછડો જો. હા, હું સવારમાં તું કહેતી હતી મારી પહેલા ચા પી લીધી એમ. હવ, કારણ કે જો કેટલા વાગ્યા 8:10ની વાર છે ને હવે મારે જવાનો સમય થઈ ગયો છે. તમને કોઈ દી મૂકીને નાસ્તો કર્યો? હા, તો હું હમણાં એકવાર હજી પી લઈને, આપણે તને ખબર છે ચા તો બહુ હાલે, સવારમાં જ હાલે, પછી આખો દી એવા નથી કરતો, પીતો હું. કારણ કે હવે બપોરના ટાઈમમાં ગરમી વધારે પડે ને એટલે આપણે અવોઇડ કરીએ, બપોરના ટાઈમમાં ઠંડા ઉપર વધારે માર રાખીએ છીએ. ઓકે. અને હઈ જે પલાળીને રાખ્યું તો એ ખાઈ ગયા? ના, એ બાકી હે જો કે પેલા ખાવાનું હોય, પેલા ચા યાદ આવી ગઈ, ઈ યાદ ન આવ્યું. એ જ વાત છે, ઉતાવળ થાય એટલે બીજું કઈ નહીં. આમ જો કેટલા વાગ્યા 8:10ની વાર અને 8:15નો તમે પેલા રાહુલભાઈને ટાઈમ આપેલો હા. તમે તમને હવે આ 7 વાગે ઉઠાડે તો તમે પૈસું હોતા ને જાવ ઓફિસ તો હું કરતા હતા. પણ અત્યારે હમણાં છે ને હવાર પડે ઘરની એવી નીંદર આવી કે એની વાત જાવ દે. હવાર પડે એવું ઠંડુ વાતાવરણ કેવું હોય કે વાત જ જાવ દે, એમ થાય હુતા જ રહી, પણ હવે જવું પડે, બરોબર ને? કામ ધંધે જવું પડે, કામ વગર હાલશે. તો કઈ વાંધો નહીં, હાલો આપણે સાંજે જે પલાળેલી વસ્તુ છે એ ખાઈ લઈએ અને પછી પાછી વાલીને યાર હજી એક રંગા ચા પી લઈએ, એટલે એમની સંતોષ મને સંતોષ. વાલીનું નામ નહીં તમે પી તો તમારે સારું તો નથી પીવી હાલ. કરતી આને અમારે ક્યાંય ના પહોંચાય, સાચી ને? તો પછી ને હવે વારો છે આપણો સુવિચાર કે જે જ્ઞાનની વાત કયો એ, તો આજનું જ્ઞાન કે કેવું છે તમારી જીવનમાં કે મારા જીવનમાં, એટલે કે તમારા જીવનમાં કે મારા જીવનમાં કોઈ પણ મુશ્કેલી આવે ને તો એ કોઈ પણ કારણ વિના નથી આવતી, કારણ કે એનો એક ઈશારો હોય છે કે હવે આપણે આપણા જીવનમાં કંઈક બદલાવ લાવવાની જરૂર છે. જો આ વાત સાથે તમે સહમત હોય ને તો નીચે આ વિડીયોને તમે લાઈક કરી દેજો. અને હવે બસ આપણો સમય થઈ ગયો છે, 8:15 એક્ઝેક્ટ થઈ ગયા છે, તો આપણે હવે નીકળવાનું છે ઓફિસ, અને હવે આગળનો દોર સંભાળશે આપણે વાલી. ચલો, સાબજી તો સવારમાં ઇન્ટ્રો કરાવીને પછી જતા રહ્યા ઓફિસ, અને મમ્મી અત્યારમાં કામ લઈ લીધું છે હાથમાં આમચૂરનો પાવડર બનાવવાનું, કેમ કે કેરી આવી હતી કાલ ધવલ લાવ્યા હતા તો કીધું મમ્મી કે મોટી મોટી છે ને એમાંથી થોડીક
કરી નાખીએ. મોટી એટલે મીન્સ કે બહુ મોટી પણ નથી, પણ આપણે ખાવાની ઓછી થતી હોય ને ખવાતી ન હોય એટલે તો કે પાવડર કરી નાખીએ. તો મમ્મીએ લઈને બેસી ગયા છે છાલ ઉખેડવા માટે. મોટી મોટી કેરીની છાલ ખોલી નાખશે અને પછી ચીરું કરીને સુકાઈ દેવાની છે. કેમ મમ્મી? અને પીળી પડી ગઈ છે ને એ મમ્મીને કહું છું કે અલગ કરતા જાઓ એટલે વાંધો ન આવે. આવી બધી છે ઓફિસથી ક્યાંકથી લાવ્યા હતા, ક્યાંથી લાવ્યા હતા એ તો ખબર નથી આપને બી. ચલો છાલ ઉખેડ નાખીને હવે આવી રીતની ચિપ્સ કરવાની છે, જેવી આપણે ચીકુની કરી હતી ને એવી જ રીતની. કેમ મમ્મી? થોડી કેટલી જ કેરી નીકળી, બાકી બધી ખરાબ નીકળી. અને આ પાવડર બનશે પણ આપણે સ્ટોર કરવામાં નહીં યુઝ કરી શકીએ, પણ આપણે તાત્કાલિક જે હમણાં થોડોક ટાઈમમાં ખવાઈ જાય ને મહિના દિવસની અંદર એવી રીતનું જ થશે. કેમ કે હજી કેરીની સાઈઝ નાની છે અને પેલી પીળી પડી ગઈ હોય ને એ રીતની છે, એટલે પીળી તો કાઢી નાખી જ, પણ તોય ઓના જેવી ફ્રેશ ન થાય ને. પેલી તો મોટી આપણે સ્પેશિયલ કેરી લઈને પછી એમનો બનાવશું, એકદમ તાજી ને કડક હોય ને એ વાળીનો સ્ટોર કરવા માટે. પણ આ તો અત્યારે ટેમ્પરરી ચાલે અને આપણે ફેંકી દેવી, એમના કરતાં કીધું યુઝ પણ થઈ જાય એવી રીતનું. તો મમ્મી એ મને બસ જો ચિપ્સ કરી નાખે તડકે સુકાઈ દેવાની છે એમનું થાળીમાં જ, કાપડમાં કે એમાં નહીં નાખે, નહીં રસ એમનો શોષાઈ જાય તો પછી એટલી ખટાશ રહે નહીં એટલા માટે. અને બટેકાના પાવડરની રેસીપી કીધી છે તો ધવલ કહેતા હતા કાલે ખમણ તળ્યું તો એમને ભાવ્યું હતું, એટલે કે આપણે હજી બનાવવું છે ખમણ. તો જો બનાવશું ખમણ તો હું એમના પાવડરની રેસીપી પણ આપીશ અને ચટણીની રેસીપી પણ આપીશ. કેમ કે સંગીતાબેન અને એક બીજા છે, 2-3 કોમેન્ટ છે, એમની ફરમાઈશ છે કે તમે બટેકાનો પાવડર કેવી રીતે બનાવ્યો તો એ બતાવો અને પછી એમાંથી ચટણી કઈ રીતે બનાવો છો એ પણ બતાવો. તો ચોક્કસથી આપણે કરીશું. પણ જો ખમણ બનાવીશ તો લગભગ તો બનાવવાનું થશે જ, એટલે હવે જોઈશ હમણાં વર્ષાબેન કે કોઈ આવે તો એમની યાર વાત કરીએ અને પછી કહીએ કે આજ લાવી દો છો કે કેમ. કેમ મમ્મી? હજી બનાવી નાખીએ ખમણ પાછું, બીજું શું કરવાનું. પણ મજા આવી, હાડું ખમણ સરસ થી ઓલું કરાવ્યું ને એટલે સળી વાળું જાડું. કેમ મમ્મી? ચિપ્સ જેવું. હાલો હવે મળીએ સીધા બપોર રોકડા. શું કે મમ્મી? રમાબેન ને કે જય શ્રી કૃષ્ણ. રમાબેન પટેલ. રમાબેન પટેલ જય શ્રી કૃષ્ણ. ઓળખી ગયા, માસી ઓળખી ગયા છે. કઈ જાજા ટાઈમે માસી ને યાદ આવી, એ વાત એ સાચી. હમણાં કીધું ને યાદ નહોતા કર્યા. કા મમ્મી? આજ મને એમ થયું કે આજે મને યાદ આવ્યું ને, સપનામાં જ યાદ આવતું હતું બધું. સવાર ઉઠીને પછી કહીશ કે સવાર ઉઠીને વિડીયોમાં જય શ્રી કૃષ્ણ કરાવી લાઈશ. જય શ્રી કૃષ્ણ ને આવો જુનાગઢ. ક્યાં? હા જુનાગઢ આવો આટો મારવા. હા ચલો વાગી ગયા છે બપોરાનો ટાણું અને બપોરામાં જ છે સાદું સિમ્પલ ખીચડી અને સેવ ટામેટાનું શાક સ્પેશિયલી. બીજી કંઈ ખાવાની ઈચ્છા નથી. મમ્મીને કહું કે એ દિવસની ખાધી નથી તો ખીચડીને સેવ ટામેટાનું શાક કરી નાખો ને તો ખાઈ નાખીએ. તો અહીંયા ખીચડી આવી ગઈ છે, સેવ ટામેટાનું શાક આવી ગયું છે, મરચું આવી ગયું છે મમ્મી માટે. અહીંયા છે કેરી, ગુંદા ને દહીં, એ છે માહીબેનનું. માહીબેનને મેં કીધું તું અહીંયા એલને ખાવા, હું એકલી છું તો મેં કીધું મજા ન આવે. જોકે હું મમ્મી બે જ છીએ પણ રોજ અમે બે જ ખાતા હોય. માહીને કહું તું ડીશ લઈને અહીં આવીએ, આપણે અહીં ખાઈ લઈએ. તો માહીબેનને મેં ઘરે બોલાવી ખાવા. મેં કીધું તું હાલ તો મજા આવે. ખાડા બધા એમ ભેગા બેહીને જમતા હોય થોડીક મજા આવે. આપણે એકલા ખાતા હોય તો ન હોરવે એવું લાગે, ખાટલામાં પડ્યા હોય ને એકલા એટલે. તો આવી જાઓ તમારે કોઈ બપોરા કરવા હોય તો બપોરા કરવા માટે. બાકી જો હજી અમારે એને હારવાનું કામ ચાલુ છે. લોયું ડીશું ડેબક્યું બધું આવી રાખશે. મમ્મી હમણાં આવે એટલે આપણે જમી લઈએ. ચલો વાગી ગયા છે 6 અને સાબજી 5:15 નીકળ્યા છે પણ ફરતા આવવાના છે. વંથલી સુધી બાઇકમાં આવશે બીજાની અને વંથલીથી કંઈક બસમાં આવશે ને એવું બધું છે. કઈ રીતના હવે ખબર નહીં. અને આજે જમવામાં કંઈક નવું બનવાનું છે. બહાર વાતાવરણ થોડું ખરાબ થઈ ગયું છે, જોકે આવા વાતાવરણમાં ન બનાવવું જોઈએ. ખેડૂત લોકોને બિચારાનો જીવ જતો હોય પણ આપણે એન્જોય કરીએ સિટીવાળા એવું હોય ને. જો વાતાવરણ કંઈક આવું ચેન્જીસ આવ્યા છે, વાદળા થઈ ગયા છે અને વરસાદ જેવું છે. આજે તારીખ છે 2/4/2024. વિડીયો મળશે તમને 4/4/2024 છે. આજે 2 તારીખ છે ને કે 3 છે? 2 જ છે, 3 નથી. અને બનાવવાની છે રગડા પેટીસ. તો એમના માટે આપણે વટાણા રાખી દીધા છે. અહીંયા બટેકા મૂકી દીધા છે. એમાં વટાણા મૂકવાનું છે અને વચ્ચેનામાં મુકાઈ ગયું છે આંબલી અને એમાં નાખવાનો છે ગોળ. મમ્મી રાહ જોવે છે કે મને કહે કે કેટલો ગોળ નાખવાનો. વર્ષાબેન કે પ્રજ્ઞા એટલે હું ગોળ મંડો નાખવા. જો અમારું કઈ હાલે નહીં. અમારી બેન, આ બેન નહીં બોલવું જોઈએ, આ બેન ને કેવું તો જોવે કે અમારું કઈ હાલે નહીં એમ. શું કરો? આ જો ટમેટાનું કટ કરું છું. ટમેટાનું કટિંગ.
મમ્મી ટમેટાનું કટિંગ કરે છે ને માહી બેન તમે ડુંગળી એને બિચારાને રોતા જઈને કામ કરાવે છે પણ શું કરવું પડે ને ભાભી હલી નથી કેમ તો પછી નણંદ જ કરવું પડે ને ક્યાં જાય નણંદ બિચારી કાં બેન હાય નહીં નાય નહીં કાંઈ બોલતાય નથી તૈયારી થઈ ગઈ છે ને અહીંયા એક નવો મસાલો સુધારાઈ ગયો છે મસાલા ઉપરથી આઈડિયા આવી ગયો હોય કે આ સેનવા માટે સુધાર્યો છે તો ફટાફટ કોમેન્ટ કરી બેનને જરાય નો ભાવે ને એટલે એને થાવ મૂળ વિખાઈ જાય એમાં તો કેમ મમ્મી તો કાંઈ નહીં અત્યારે અહીંયા બને છે મારી પેટીસ તળાઈને રેડી થઈ ગઈ છે અત્યારે મમ્મી તળે છે શું શું નાખ્યું અંદર પેટીસમાં નિમક હિંગ ચટણી ધાણા જીરું બસ અમે આવું નાખી તમે કેવું નાખતા હોય કહેજો બાકી તપકીરમાં રંગદોળીને આપણે તળવાનું ચાલુ છે કેમ માહિતી મોજ પડી જાય ને તો જલસા બાકી વાત ભાઈ આવીને તમને બાકીનું બતાવશે તો આવી છે મારી પેટી બાકી અહીંયા બધું આપણું રેડી છે આ છે ટમેટા ગોળ આંબલીની ચટણી લસણની ચટણી પછી આ છે કેવી ચટણી પુદીના ચટણી પુદીના કોથમીરની ને અહીંયા છે દાડમ આ છે સેવ આમાં છે ડુંગળી બાકી 7:30 અને આપણી એન્ટ્રી થઈ ચૂકી છે ઘરે પણ ફોન ઉપર બોલે કઈક ને કરે કઈક ઈ મારી વાલી હો ભાઈ કેમ કે ફોન ઉપર કઈક રસોઈમાં બીજું નામ લીધું હતું ને ઘરે પહોંચીને જોઈએ તો પાછું બીજું જ મળે આપણે જમવામાં તો આવું કંઈક કામ છે મારી વાલીનું વાલી અત્યારે બાંધે છે મસ્ત મજાનો ભજીયાનો લોટ કારણ કે ભજીયા ખાવાના હતા અને ભજીયાની હારોહાર બીજી કંઈક પણ વસ્તુ છે આપણે શું છે વાલી કેવી પેટીસ રગડાવાળી પેટીસ તો તે મને ખાલી ફોનમાં તો એવું કીધું હતું કે ભજીયા કરીશું ભજીયાનો જ પ્લાન હતો પણ પછી વળી પ્લાન થઈ કેમ ઈચ્છા થઈ ગઈ છે રગડા પેટીસ. હે બનાવવું ન હોય એને શું હોય એમ સારું લ્યો અમારે બોરવાવથી કારીગર એવા જો બગસરાના બોરવાવ બે બાબા ઉપર છે નામ અને અમારા હજી ભૂરાભાઈ કઈ ગયા ભૂરાભાઈને અમારે છે ને તેડવા જવા પડશે અમારા ભૂરાભાઈ પાછા રિહાઈ બહુ જાય છે એ ભૂરાભાઈ સારું છે ને હું મોઢામાં માવો ઠૂકો ઉતારી જવાનું અમારે જો ભૂરાભાઈએ જમાવી છો શું વાર છે જમવાની શું વાર છે શું વાર છે મને ના ખબર પડે કેમ કેમ તને ન ખબર પડે આમ જો 7:30 થઈ ગયા હું થોડી બનાવું છું મને ખબર હોય તારા વખાણ કરે તો આ ઉમરા મને ફૂલે કે સડે માહીબેન બહુ હોશિયાર છે અને જો તો કેવો દાદા એવા દાદા વખાણ માહીબેન ડાયા છે એ તો ડાયા તો આને ખબર હોય મને ખબર હોય કેટલી ડાયટ છે હો પણ જો ભાઈ કાંઈ નહીં આવું બે ઘડી મજાક કરવાનું બીજું કાંઈ ના હોય હસી મજાક કરતા કરતા ભોજન લઈએ ને તો થોડું પચી જાય તકલીફ ન કરાય તેથી રાતે કરાવી દેવી બરોબર ને તેની પણ હસી મજાક ન કરી તમે એટલે એટલે જ થઈ ગઈ તકલીફ ઈ કહું ને આજે હસી મજાક કરી લેવાની છે આપણે પૂરેપૂરી હું બનાવ્યું પેટીસ તમારા હાટું મારા હાટું ભજીયા પેટીસ નહીં ખાવ પેટીસ નહીં ખાવ અને ભંજ્યું કોઈ નહીં તો ભંજ્યું કોઈ હું પેટીસ આપી નહીં તમારે કોઈ મારા ભજીયા તો બોલ આવું કઈ હોય યાર સમજ હોય આ કોઈ નહીં ઈ બને ના આવતા બધા ઈ ભલે આવું એ તો ખબર છે નથી આવવાનું એટલે એટલે ભલે આવે આવવાનું હોય ને આ તમે તો છે ને આ પેટીસ મારે હું સમજવું હું સમજ પેલા ભજીયા પ્રોગ્રામ જ થયો હતો એ તો મને ફોન જ આવ્યો ત્યારે ભજીયાનું જ કીધું હતું હા. આ પાછું ઘરે આવ્યું તો નવું આવ્યું એટલે હવે છે ને હું ભજીયા જ ખાઈ મેં ફાઇનલ છે તો તમે બધા પેટીસ ખાતો હું કોઈ પેટીસ નહીં અડો ને હું પેટીસ નહીં અડું તમારે ભંજ્યું નહીં અડું હાલો આપણે હવે હાઈર જ છીએ ખાવામાં જો પેટીસ આઈડી ને એટલો સીધો વિડીયો ચાલુ કરી દેવાનો અને જોજો હું ને ભજીયા આવી જાય એટલે હું વિડીયો ચાલુ કરી દઉં. પાકું હાલો તમારા ફોનમાં હો પણ એ શું છે મારા કા આમાં હવે એમ કરવું પડે એમ ન હોય જો ઓલી બોલાવે એવી હરિહરની આકલ છે નહીં નો આવે ઈ જવાબ દેવા જ ન આવે અહીંયા રેડી થઈને આવી ગઈ છે આપણે થોડી કેટલી જ લીધી છે પેટીસ અને થોડો કેટલો જ રગડો કેમ કે આપણે એ ખાવું નથી અને અહીંયા બાકી વાત બેસી ગયા છે માહીબેન ને ધવલ ને સાહેબના છે સ્પેશિયલ છે ને આમાં ઈ જરા ઝૂમ કરીને બતાવો તો અહીંયા હવે zoom કરીને બતાવો આ ભજીયાના એક નથી અમાર વાત થઈ ગઈ ઝૂમ કરીને બતાવો એ ભજીયા એમાં- આ ગુરો કહેતો તો હું ભજીયા નહીં ખાઉં ઈ વાત ઈ ના જો લીધા છે એની વાત હાજી પણ એમાં એવું છે એને લોટ મેં બાંધ્યો ને એટલે એને લઈ લીધા નકર હજી ન લેતી ઈ મારો પૂરો એટલે લીધા એને એટલે લીધા ને ધવલ વાલીએ લોટ નહીં એમાં એવું છે રમત એની યાર થઈ ગઈ એટલે બીજું કઈ નહીં તો આવી જાવ તમે બધા વિયારા પાણી કરવા માટે એક વસ્તુ ભૂલી ગયો યસ આવ્યા છીએ અત્યારે આપણે જુનાગઢમાં ગોલાની સારામાં સારી શોધ કરતા કરતા મિલન ગોલા ઉપલેટા વાળાના ગોલા છે
અને આપણો અહીંનો રિવ્યુ જાણ્યો હતો કે ભાઈ ના બહુ મસ્ત મળે છે અને સારા મળે છે. બાકી તો આપણે ત્યાં દિવાન ચોકમાં છે રાજકમલ, ત્યાં જઈએ છીએ ખાવા માટે. આજે સ્પેશિયલી આ ભાઈની મુલાકાત કરવા માટે આવ્યા છીએ ને વેરાયટી મારી પાછળ તમે જોઈ શકો છો બહુ બધી છે, આટલી બધી. હવે જોઈએ, પહેલી વાર ટેસ્ટ કરવાનો છે આપણે આ ગોલા, અને તમને લોકોને રિવ્યુ પણ શેર કરીશું કેવોક છે અને શું પ્રાઇસ છે એ બધું તમને આગળ વિડીયોમાં જોવા તો મળી જ જશે. અને અહીંયા આપણે જો પ્યોર મલાઈ હો ભાઈ, બીજું કાંઈ ઘટે જ નહીં એમાં. બરોબર ભાઈ? કેટલા ટાઈમ સુધી હોય છે ચાલુ? ટાઈમ છે સવારના 11 થી લઈને રાતના 2 વાગ્યા. સવારના 11 થી રાતના 2 વાગ્યા સુધી. ઓકે. અને છેલ્લામાં છેલ્લો ગોલો કયો હાઈએસ્ટ? મિલન મિક્સ કેટલા રૂપિયા? 250. અને સ્ટાર્ટિંગ ક્યાંથી થઈ છે? સ્ટાર્ટિંગ 80 રૂપિયાથી. 80 રૂપિયા. 80 થી 250. ઓકે. એક નંબર ક્વોલિટીમાં કોઈ જાતનું ડાઉટફુલ નહીં કરવાનું. બિંદાસ ખાવાનું, કોઈ તો પ્રોબ્લેમ ના આવે એ આપણી જવાબદારી. કોઈ જાતની મિક્સિંગ કરાવવામાં આવશે નહીં. પ્યોર લાઈવ તમારા સામે બનાવવામાં આવશે ને લાઈવ. ખાંડમાં કે આમાં કોઈ વસ્તુ ક્યાંય શેકિંગમાં કે કોઈ મલાઈમાં કે કોઈ જાતનું મિક્સ નહીં કરવામાં આવે. બધું પ્યોર કરાવવામાં આવે. ગેરંટીની સ્વાદ આવે. આ બને છે આપણો અત્યારે કાચી કેરી અને કાલા ખટ્ટા મિક્સ. આની અંદર આપણે ખાલી છે ને ભાઈ જો તૂટી ફૂટી કેરી અને જેલી આટલી જ વસ્તુ એડ કરી છે. બાકી તો ઘણું બધું આની અંદર એડ થાય, પણ માહીબેન સ્પેશિયલી આ લાઈક કરે છે ખાવામાં વધારે, એના હિસાબે આપણે આ વધારે નખાવીએ છીએ. ઓવરલોડ જો ભાઈ, બધી વસ્તુ જોઈ લો. કેરી તમે આવી રીતના આમ ઢગલા નાખતા ક્યાંય નહીં જોયું હોય. નાખે તો વધીને સાહેબ કેટલી નાખે? 1. બહુ ગઈ તો 2. બાકી અહીંયા જો આ ઢગલો કરી દીધો છે અહીંયા. હું ભાઈ હવે બને છે આપણો આ મિક્સ પેક્સેલ ગોલો. આની અંદર કેટલી જાતના કલર આવશે? 4 જાતના. સ્પેશિયલ કલર આવશે. મિલનના સ્પેશિયલ 4 કલર આવશે. આ કયો હે? બટરસ્કોચ. હવે આ છે કાજુ ગુલકંદ. કાજુ ગુલકંદ. ભાઈ જરૂરદાર જમાવટ વાળું છે, કાંઈ ઘટે નહીં. રાજભોગ ભાઈ જોરદાર જમાવટ વાળો બનવાનો છે આ ગોલો. મને તો એવું લાગે છે આ દેખીતા જ બધું, કારણ કે આવો કલર કોમ્બિનેશન ને ક્યાંય જોવા નહીં મળે. ફાઇનલી આ છેલ્લો કલર કયો છે? કાજુ કતરી. ભાઈ કાજુ કતરી સ્વીટમાં આવે, આ કલરમાં આવે. બધી મોજ કરાવી દેવાના ભાઈ. આજે આવો ગોલો મેં પહેલી વાર જોયો જુનાગઢની અંદર. પાછી મલાઈ ભાઈ, કાંઈ ઘટે નહીં આમાં. ભૂરાભાઈ આ એક ગોલો ખાઈ જાય તો માણા બઠ્ઠો પડી જાય કે નહીં? ટ્રાય કરવા જેવી જ છે ભાઈ. હજી આપણે ખાધો નથી, પણ હું આ જોઈને કહું છું તમને બધાને. અને આપણે આ મિક્સ થઈ ગયા છે રેડી એકદમ. હવે તમારું એડ્રેસ કહી દો. આ ચાસીના પુતલા સરદાર બાગ સામે મેલેડી મંદિર એની સામે. ઓકે. જો સામે ત્યાં છે ને મેલડી માતાનું મંદિર આવ્યું છે, એની એક્ઝેક્ટ સામે આ. અને હવે છેલ્લો ગોલો છે આપણો. આ કયો કલર? અમેરિકન. આખો એનો જ આવશે.